નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે પ્રમાણે પોષણ અભિયાન 2018થી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારથી દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે અને માર્ચ અને એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પોષણ માસ અને પોષણ પખવાડિયું જે ઉજવવામાં આવે છે તેમાં ભારત સરકાર તરફથી નક્કી કરવામાં આવતી વિવિધ થીમ અથવા તો મુદ્દાઓ વિષયો ઉપર જો લોક જાગૃતિ માટેના ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે અને લોકો સુધી પોષણ અને આરોગ્યના સંદેશાઓ પહોંચાડવામાં આવે છે. આ વર્ષે વર્ષ 2025માં પોષણ માસની જે ઉજવણી થઈ તેમાં વિવિધ પ્રકારની જે 6 થીમ નક્કી કરવામાં આવી હતી એમાંની એક થીમ છે વોકલ ફોર લોકલ. એટલે સ્થાનિક અને પરંપરાગત જે વાનગીઓ છે, સ્વદેશી વસ્તુઓ છે, આ બધી બાબતોને પ્રોત્સાહન આપવા માટેની આ થીમ છે. તો આપણે દર વખતે એક નવા વિષય સાથે અહીંયા સ્ટુડિયોમાં બેસી અને વિષયની ચર્ચા કરીને આપણે માહિતગાર કરીએ છીએ. પણ આ વખતે આપણે આદિવાસી વિસ્તારમાં ખવાતી જે પરંપરાગત અને વિસરાતી જતી વાનગીઓ છે એવી વાનગીઓનું આપણે આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અને તાપી જિલ્લામાં જે ખવાતી આદિવાસી વિસ્તારની વાનગીઓ છે એ વાનગીઓ વિશે આપણે આજે નિહાળીશું. તો જોઈએ હવે આપણે તાપી જિલ્લામાં જે ખવાતી અને વિસરાતી જતી જે પરંપરાગત અને પૌષ્ટિક વાનગીઓ છે તે વાનગીઓ વિશેની માહિતી. નમસ્તે દર્શક મિત્રો, મારું નામ રીનાબેન છે. હું આજે દક્ષિણ ગુજરાતની પરંપરાગત કોળાના પનેલા વિશે હું તમને માહિતી આપીશ અને એમની વાનગી કઈ રીતે બનાવીશ એ તમને હું વાનગીની રેસીપી બતાવીશ. કોળાના પનેલા બનાવવા માટે ચોખાનો લોટ, આ છે સિંગદાણા, આદુ લસણની પેસ્ટ, હળદર, મરચું, ગોળ, મીઠું, ઇલાયચીનું પેસ્ટ, છીણેલું કોળું, તેલ. નમસ્તે દર્શક મિત્રો, હું આજે દક્ષિણ ગુજરાતમાં બનતી પરંપરાગત વાનગીઓ જે છે કોળાના પનેલા તેમની હું તમને રેસીપી કહીશ અને હું બનાવીશ. જે છે આ છે કોળું. કોળાના 2 પ્રકારો હોય છે, એક સફેદ કોળું અને પીળું કોળું. જે મેં લીધું છે પીળા કલરનું કોળું, તે છાલ ઉતારીને છીણી લઈ લીધું છે. જે એમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે છીણેલું કોળું લીધું છે એમાં આ જુવારનો લોટ થોડો ઉમેરીશું. પછી ચોખાનો લોટ, થોડો ગોળ, 2 ચમચી જેટલું. આ છે સિંગદાણા, 2 ચમચી. હળદર અડધી ચમચી. મીઠું સ્વાદ મુજબ. મરચું 1 ચમચી. આદુ લસણના પેસ્ટ 1 ચમચી. ઇલાયચી પાવડર, એમાં પાણી નાખવાનું નથી, એમ જ મસળવાનું છે. જે કોળામાં પાણી રહે છે.
કરળિયાના પાંદડા છે, જે આમની ભાજી બી કુણી કુણી શાકભાજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમાં તેલ લગાવીશું પાંદડા ઉપર. પનેલાનું જે મિશ્રણ કરી લીધું છે તે કરળિયાના પાન પર તેલ લગાવીને હવે એના પર આપણે પાથરી દઈશું. પાન પર બંને સાઈડે તેલ લગાવવાનું છે અને વાળીને દાબી દેવાનું છે. જે આ રીતે કોળાના પનેલા તૈયાર કરી લીધા છે, ગેસ ચાલુ કરીને કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું. દર્શક મિત્રો, જે મેં ઈડલીનું કુકર લીધું છે એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, જે ઉકાળવા માટે મૂક્યું છે. જે પાણી ગરમ થઈ ગયું છે એમાં એક ડીશ મૂકીશું. જે તૈયાર કરીને મૂકેલા છે પનેલા કોળાના, તે હવે આપણે એક એક ઈડલી કુકરમાં મૂકીશું બાફવા માટે. અને ત્યારબાદ એમને ઢાંકી દેવાનું છે 10 મિનિટ માટે. જે અત્યારે 10 મિનિટ થઈ ગઈ છે, પનેલા બફવા માટે મૂક્યા હતા. અત્યારે એને બફાયા કે નહીં તે ચેક કરી લઈશું, જે આપણે ચાકુની મદદથી કરીશું. જે આપણા પનેલા તૈયાર થઈ ગયા છે, એટલે અત્યારે એને ઉતારી લઈશું. જે તૈયાર થયેલા પનેલા છે એ પાંદડાને ખોલીને ખાઈ શકાય છે. જે કોળાના પનેલા બનાવેલા છે એમને દક્ષિણ ગુજરાતમાં મળતી જે આજીલું કહેવામાં આવે છે, એ આજીલાની ચટણી સાથે અને ખાઈ શકાય છે. જે આજીલાના પાન લેવાના હોય છે એમાં મરચું, હળદર, સિંગદાણા, લીલું મરચું અને લસણની પેસ્ટ બનાવીને એને ખાઈ શકાય છે. જેમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે. કોળાના એમાં આયર્ન અને ફોલેટ હોય છે, જે આપણા લોહીની ઉણપમાં મદદ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે દક્ષિણ ગુજરાતમાં ખવાતી એવી વાસની શાક અને જુવારના રોટલા વિશે વાનગી શીખીશું. વાસના શાકમાં વપરાતી સાધન સામગ્રી આ મુજબ છે. આ છે વાસ. એને છોલવામાં આવે છે અને પછી એ છોલીને આ પ્રકારનું થાય છે અને ગરમ પાણી મૂકીને એને બાફવામાં આવે છે. બાફવામાં આવે એટલે એનો કલર અલગ થઈ જાય છે અને એ કેસરી કલરનું થાય છે, ત્યારે તે ખાવા લાયક બને છે. આ છે ઝીણી સમારેલી ડુંગળી. આ છે ઝીણા સમારેલા ટામેટાં. આ છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, જે ખાંડણી દસ્તામાં વાટવામાં આવેલ છે. આ છે રાઈ. આ છે ધાણા, જે આપણે સુશોભન માટે ઉપયોગ કરીશું. આ છે મીઠું, જે આપણે સ્વાદ અનુસાર ઉપયોગ કરીશું. આ છે ગરમ મસાલો, જે સ્વાદ મુજબ નાખી શકાય. જો વધારે તીખું જોઈતું હોય તો તમે તેનો ઉપયોગ વધારે કરી શકો છો. આ છે લાલ મરચાંની ભૂખી, જે વધારે તીખું જોઈતું હોય તો આપણે વધારે ઉપયોગ કરી શકીએ છીએ અને જે માપસર નાખી શકાય છે. ઓછું તીખું ખાતા હોય તો થોડું ઓછું પ્રમાણમાં લઈ શકાય છે. આ છે જીરું, જે જીરું આપણે વઘાર માટે ઉપયોગ કરીશું. આ છે ધાણા જીરું. આ છે હળદરનો પાવડર.
આ વાસ છે જે બાફી લીધેલું છે, તો હવે એને સમારવાની રીત આપણે એને કેવી રીતે સમારી શકાય? તો વચ્ચેથી એને કાપવામાં આવે, કાપીને એને હાથ વડે રેસા કાઢવામાં આવે. સરસ મજાના આવી રીતે રેસા કાઢી લેવાના. આવી રીતે રેસા કાઢી લેવામાં. આ જે વાસ છે તે આપણે બધા સમારી લીધા છે. હવે આ જે વાસ છે એને આપણે 4 થી 5 પાણીથી બરાબર ધોવાના છે. એની અંદર પાણી નાખ્યું છે, હવે આપણે એને બરાબર ધોઈ લેવાના છે. જ્યાં સુધી ફીણ નીકળે ત્યાં સુધી એને 4 થી 5 પાણીથી ધોવાના છે. અને ધોવાયેલા હોય એને આપણે એમ નીચવી લેવાના છે. અને બરાબર નીચવીને એની અંદરથી પાણી કાઢવાનું છે, તો એની અંદરની કડવાશ બધી દૂર થશે ને ખાવા લાયક થશે. જ્યાં સુધી ફીણ નીકળે ત્યાં સુધી આપણે એને પાણીથી ધોવાનું છે. હવે આપણા વાસ ધોઈને પાણી નીચવીને તૈયાર છે. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. એની ઉપર એક કઢાઈ મૂકશું અને એની અંદર આપણે વાસનું શાક બનાવવાના છે. તો સૌપ્રથમ થોડું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય પછી એની અંદર આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. અડધામાંથી અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટે પછી જીરું નાખવાનું છે. હવે રાઈ જીરું થઈ ગયું છે. હવે એના પછી આપણે ઝીણી સમારેલી ડુંગળીનો ઉપયોગ કરીશું અને ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. જે મેં 1 થી 2 ડુંગળી લીધી છે નાની. જ્યાં સુધી ડુંગળી લાલ ન થાય ત્યાં સુધી તેને થવા દેવી. ડુંગળીને આપણે જ્યાં સુધી લાલ ન થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ સુધી થવા દેવાની છે. ડુંગળી થોડી લાલ થઈને કલર બદલાઈ જાય એટલે એની અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખવાની છે. જો વધારે તીખું ખાતા હોય તો તમે તે પ્રમાણે લઈ શકો, ને ઓછું તીખું ખાતા હોય તો તમે તે પ્રમાણે લઈ શકો. પછી એને બરાબર હલાવવાનું રહેશે. આપણને લાગે કે ડુંગળીનો કલર થોડો અલગ થવા લાગ્યો છે ત્યારે આપણે એની અંદર ટામેટાં ઉમેરીશું. જ્યારે ટામેટાં અને ડુંગળી એકદમ મેલ્ટ થઈ જાય ત્યારે આપણે જે સમારેલું વાસ છે, જે ધોઈને રેડી રાખ્યું છે, એ વાસને આપણે આની અંદર નાખીશું. હવે સરસ મજાની ડુંગળી અને ટામેટું થઈ ગયું છે. હવે આપણે એની અંદર વાસ ઉમેરીશું. વાસને બરાબર હલાવી લેવું અને ત્યારબાદ એની અંદર બધા મસાલા નાખવાના હોય છે. લીલું મરચું નાખેલું છે તેથી લાલ મરચું આપણે સ્વાદ અનુસાર ઓછું વધારે તમે નાખી શકો છો.
હવે આપણે એમાં એડ કરીશું ધાણા જીરું, જે 1 ચમચી યુઝ કર્યું છે. હવે આપણે એડ કરીશું હળદર, જે અડધી ચમચી, અને હવે આવશે મીઠું, જે મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ શકાય. હવે શાકને બરાબર હલાવી 5 થી 10 મિનિટ થવા દો. વાસના શાકને ધીમા તાપે 5 થી 10 મિનિટ થવા દઈશું. ત્યાર સુધી આપણે જુવારના રોટલા માટેની તૈયારી કરીશું. જુવારના રોટલા બનાવવા માટે આપણને જોઈશે જુવારનો લોટ, જે પાચનમાં ખૂબ જ હલકો હોય અને પૌષ્ટિક ખોરાક છે. ગેસ ચાલુ કરીશું અને ધીમા તાપે તવો મૂકીશું, એટલે આપણે લોટ બાંધીએ ત્યાં સુધી તવો ગરમ થઈ જાય. આ છે જુવારનો લોટ. હવે આપણે થોડો લઈશું જુવારનો લોટ. હવે અમુક લોકો ગરમ પાણીથી લોટ બાંધે છે, અમુક લોકો ઠંડા પાણીથી પણ લોટ બાંધે છે. તો આપણે અહીં લઈશું ઠંડુ પાણી. ઠંડુ પાણી જરૂરિયાત મુજબ નાખીશું અને લોટ બાંધીશું. લોટને બરાબર મસળી લેવાનો છે. તમે જેટલો મસળશો એટલો પોચો અને સરસ રોટલો થશે. આપણે મસળેલા લોટનો લુવો બનાવીશું. જો તમે નાની સાઇઝના રોટલા ખાવ તો તમે તે પ્રમાણે લઈ શકો છો. તમે મોટા સાઇઝના ખાવ તો તમે તે પ્રમાણે લે. કોઈને રોટલો જાડો ગમે, કોઈને રોટલો પતલો ગમે. અહીં આપણે હવે રોટલો બનાવીશું. અને રોટલો હવે થાપી લેવાનો છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું વાસનું શાક એકદમ સરસ રીતે બની ગયું છે અને સરસ સુગંધ આવે છે. સરસ મજાનું વાસનું શાક તૈયાર છે. હવે આપણે એને પીરસીશું. આપણે રોટલો ટીપી લીધો છે. હવે આ બાજુ તવો પણ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે જે રોટલો બનાવ્યો છે એને તવા પર નાખીશું. હવે ગેસ ફાસ્ટ કરીશું. રોટલો બનતા 2 મિનિટ થશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ચોખાનો ઉપયોગ થાય, પરંતુ અત્યારે બધા જુવારનો પણ ઉપયોગ કરે છે. જુવારના રોટલામાં પણ સારું એવું વિટામિન્સ રહેલું છે, ફાઇબર રહેલું છે, જે શુગર પ્રેશરવાળા હોય એને ખૂબ જ ઉપયોગી બને છે, જે શુગરને કંટ્રોલ કરે છે.
આપણો રોટલો સરસ મજાનો તૈયાર છે, જે ફૂલી ગયો છે. રોટલો રેડી છે. હવે આ સાઈડ શાક પણ થઈ ગયું છે. હવે આપણે સર્વ કરીશું. તમે આ રોટલા પર કોઈ ઘી લગાવીને ખાય છે, કોઈ તેલ લગાવીને ખાય છે, કોઈ એમ પણ ખાય છે. હવે આપણા શાકને વધારે સુંદર બનાવવા માટે આપણે એના ઉપર ધાણા નાખીશું. આ છે વાસનું શાક અને જુવારનો રોટલો, જે ખૂબ જ પૌષ્ટિક છે, જેની અંદર વિટામિન્સ બી, પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર વગેરે રહેલું છે, જે ખૂબ જ પૌષ્ટિક છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમારી સમક્ષ દક્ષિણ ગુજરાતની વિસરાતી જતી વાનગી લઈને આવી રહી છું, જાવરું. તો ચલો આપણે જોઈએ જાવરું માટે આપણને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થશે. સૌપ્રથમ આપણે લઈશું ચોખા, ત્યાર પછી આપણે લઈએ છીએ ઘઉંના ફાળા, જે આપણે લાપસી માટે પણ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે મગની પીળી દાળ, આ છે સિંગદાણા, ઝીણું સમારેલું ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું 1 નંગ ટામેટું, આદુ અને લસણની પેસ્ટ, ઝીણા સમારેલા 2 કે 3 નંગ લીલા મરચાં. સજાવટ માટે આપણે ધાણો લઈશું, કળી લીમડો, જે આપણે વઘાર માટે ઉપયોગ કરવાનો છે, રાઈ, જે પણ આપણે વઘાર માટે ઉપયોગ કરવાનો છે, લાલ સૂકું મરચું, ધાણા જીરુંનો પાવડર, સૂકી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને તેલ. જાવરું બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. ત્યાર પછી એના ઉપર એક કઢાઈ મૂકીશું. કઢાઈ મૂક્યા બાદ એમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવાની છે. જેવું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી કે થોડી રાઈ વઘાર માટે નાખીશું. આપણી રાઈ ગરમ થઈ ગઈ છે. હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે. ઝીણું સમારેલું ટામેટું 1 નંગ છે, જે આપણે અંદર એડ કરીશું. કાંદો અને ટામેટું જેવી થોડું ચડી જાય ત્યાર પછી આપણે અંદર ગાજરના ઝીણા સમારેલા ટુકડા એડ કરવાના છે. ગેસ થોડો ધીમો કરી આપણે એને થોડીવાર માટે ચડવા દેવાનું છે. કાંદો, ટામેટું અને ગાજર આપણે એડ કર્યું છે. ત્યાર પછી આપણે થોડી આદું, જે અધકચરું વાટેલું છે તે 1 ચમચી, અને થોડી લસણ મિક્સ કરીશું. ઝીણું સમારેલું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું,
1 કે 1.5 ચમચી જેટલું સિંગદાણાનો ભૂકો, આ ગરમ પાણી કર્યું છે તે આપણે અંદર એડ કરીશું. તમારે અંદાજ રાખવાનો છે કે આપણે બહુ તો 1 ગ્લાસ જેટલું અંદર એડ કરી શકાય અથવા તો 1.5 ગ્લાસ જેટલું. પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આ લોટ મિક્સ કર્યો છે, જેમાં આપણે મગની દાળ, ફાડા લાપસી અને ચોખા. સૌપ્રથમ આપણે આ જે લોટ તૈયાર કરવાનો છે તે આપણે દાળ શેકી લેવાની હોય છે. દાળ અધકચરી શેકીને ત્યાર પછી ચોખા શેકવાના, એ બધું શેકી અને ગ્રાઇન્ડરમાં મિક્સ કરી અને તમે આ લોટ તૈયાર કરી શકો છો. આપણું પાણી ગરમ થઈ ગયું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાણી ઉકળો થઈ ગયો છે. હવે એના અંદર થોડો લોટ એડ કરીશું. આપણે એને હલાવતા જઈશું જેથી કરીને એ ગઠ્ઠા નહીં થાય. આપણે ધીરે ધીરે હલાવીએ, જેમ જેમ લોટ નાખીએ તેમ તેમ હલાવતા જઈએ ને તો આમાં આપણે લોટના ગઠ્ઠા જોવા નહીં મળે અને લોટ એકદમ સ્મૂથ રીતે સારી રીતે ચડી શકે છે. ત્યાર પછી એમાં થોડું અડધી ચમચી કે 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું લઈ શકીએ છીએ અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. જેવી રીતે તમે ઉપમા બનાવો છો ને તેવી રીતે આ જાવરું બનાવી શકાય છે. તમે આમાં બીજા શાકભાજીઓ પણ એડ કરી શકો છો, જેવી રીતે કે વટાણા છે, પછી ફણસી છે. હવે આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. આપણી રેસીપી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું. આમાં તમારે વધારે આછું જોઈએ તો તમે વધારે પાણી એડ કરી શકો છો. આ રેસીપી બની ગઈ છે. હવે આપણે એને ગાર્નિશ કરીશું. આ આપણી દક્ષિણ ગુજરાતની વિસરાતી જતી વાનગી જાવરું છે, જે આપણને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફાઇબર, પ્રોટીન જેવા બધા પોષક તત્વો આપણને મળી રહે છે. અને મોટી વસ્તુ એ છે કે આપણે જ્યારે એને સવારના નાસ્તામાં લઈએ તો આપણને બપોર સુધી પણ ભૂખ લાગતી નથી. આપણું વજન પણ કંટ્રોલ કરી શકે છે. અને આમાં જે મગની દાળ આપણે એડ કરી છે એ મગની દાળથી આપણને જે આપણા શરીરમાં હાનિકારક તત્વો છે તેની સામે આપણને રક્ષણ મળી રહે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે દક્ષિણ ગુજરાતની સૌથી લોકપ્રિય એવી જુવારનું ભડકું અને વાલના બફાણાની રેસીપી બનાવીશું. વાલનું બફાણું અને જુવારનું ભડકું બનાવવા માટેની સાધન સામગ્રી જોઈશું. સૌપ્રથમ જુવારનો લોટ, ત્યારબાદ આ બોળેલા વાલના દાણા છે, સ્વાદ મુજબ મીઠું છે, જરૂરિયાત પ્રમાણે હળદર છે, સ્વાદ માટે ધાણા જીરું પાવડર છે અને સૂકા મરચાંની પેસ્ટ છે, જેમાં આદુ અને લસણ ઉમેરીને ચટણી બનાવી છે. સૌપ્રથમ આપણે વાલને બાફવા માટે મૂકીશું. સૌપ્રથમ ગેસ ઓન કરીશું. ત્યારબાદ કુકર મૂકીશું. કુકરમાં થોડું 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું. તેમાં જે વાલના દાણા ઓળેલા છે તે આપણે થોડા થોડા એડ કરીશું. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને કુકર આપણે 5 મિનિટ સુધી બાફી લઈશું વાલના દાણા.
આપણા વાલના દાણા જે બાફવા માટે મૂક્યા હતા તે આખી રાત પલાળવા માટે મૂક્યા હતા, એટલે એ 2 સીટીમાં વાલના દાણા બફાઈ ગયા છે. એટલે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું. બાફેલા દાણા રેડી છે, આપણે કુકરમાંથી કાઢી લીધા છે. હવે એમાં આપણે મીઠું એડ કરેલું જ છે, એટલે આપણે જો સ્વાદ વધારવો હોય તો થોડું મીઠું એડ કરીશું ઉપરથી. સ્વાદ મુજબ આપણે હળદર એડ કરીશું એમાં. ત્યારબાદ થોડું ધાણા જીરું, અને જે આપણી લાલ મરચાંની ચટણી છે એ આપણે એમાં એડ કરીશું. હવે બધા મસાલા આપણે એમાં સારી રીતે મિક્સ કરી દઈશું. આ વાલની આપણી પૌષ્ટિક વાનગી તૈયાર છે, જેમાં આપણે તેલનો પણ ઉપયોગ કર્યો નથી અને આપણે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. વાલનું બફાણું આપણે રેડી છે. જુવારનું ભડકું બનાવવા માટે આપણે ગેસ ઓન કરીશું. તપેલીમાં 2 ગ્લાસ પાણી મૂકીશું ગરમ કરવા માટે. જુવારનો લોટ છે જે રાતે આપણે પાણીમાં આથેલો છે, એટલે એમાં પોષક તત્વો એટલે કે વિટામિન સી ખટાશ ઉમેરાઈ ગયું છે કુદરતી રીતે. પહેલાંના જમાનામાં જ્યારે આપણા પરંપરાગત બનાવતા હતા જુવારનું ભડકું, ત્યારે આ જે કાળા કલરની માટલી હોય છે એમાં જુવારનું ભડકું રાતે આથી દેતા હતા. એ જુવાર એટલે માટલું આપણા માટીનું છે, એમાં કાળા કલરનું છે, એમાં હાથ કુદરતી રીતે આવી જતો હતો, એટલે એમાં ઈનો કે આપણે સોડા ખારા નાખવાની જરૂર રહેતી નહીં. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણું જે ભડકું આથેલું છે તે આપણે એમાં નાખીશું. ધીમે ધીમે હલાવતા જઈશું એટલે એમાં ગઠ્ઠા નહીં પડે. એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ત્રણથી 4 મિનિટમાં આપણું ભરતું બનીને રેડી છે. થોડું પાણી ઉમેરીને થોડું અર્ધઘટ કરીશું આપણા ટેસ્ટ પ્રમાણે. આપણું આ પરંપરાગત જુવારનું ભડકું બનીને રેડી છે. તો આપણે આજે વાલનું બફાણા અને જુવારનું ભડકું તૈયાર છે. ભડકું અને વાલનું બફાણું છે તે આપણે આ ભડકા સાથે અંદર એડ કરીને ખાવાનું છે. જો આપણને વધારે મરચું જોઈએ તો વધારે એમાં લીલી ચટણી, આપણા ટેસ્ટ પ્રમાણે લીલી ચટણી પણ ખાઈ શકાય અને સૂકા મરચાંની જે ચટણી છે એ પણ ખાઈ શકાય. એની સાથે આપણે તુવેરના દાણાનું બફાણું પણ ખાઈ શકીએ છીએ. જુવારનું ભડકું અને વાલના બફાણામાંથી આપણને પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી અને કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. દર્શક મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે તાપી જિલ્લામાં જે પરંપરાગત આદિવાસી વાનગીઓ ખવાય છે તે વાનગીઓમાંથી આપણે 4 વાનગીઓ વિશે આજે સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કર્યો, જાણવાનો પ્રયત્ન કર્યો. કોળાના પનેલા, વાંસનું શાક અને જુવારનો રોટલો, જાવરું, જેને આપણે બીજા શબ્દોમાં કદાચ કહેવું હોય તો ઉપમા કહી શકીએ. જે પણ આપણે ઉપમા બનાવીએ છીએ સામાન્ય રીતે તે આપણે સોજીના લોટમાંથી બનાવીએ છીએ, જ્યારે આમાં મગની દાળ, ચોખા અને ફાળા એને ગ્રાઇન્ડ કરીને બનાવવામાં આવે છે, એટલે પોષક તત્વો ઘણા બધા એમાંથી વધી જતા હોય છે. અને છેલ્લી જે આપણે વાનગી જોઈ તે ભડકું અને વાલનું બફાણું. તો આ 4 વાનગીઓ આદિવાસી વિસ્તારની ખૂબ જ પ્રચલિત, અને અમુક વાનગીઓ છે એમાંથી હવે ઓછી જે ખવાય છે અથવા તો વિસરાતી જતી વાનગીઓ તરીકે ગણાય છે. પણ પૌષ્ટિકતાની રીતે જોઈએ તો આ બધી જ વાનગીઓ ખૂબ પૌષ્ટિક છે. આશા છે આપને આ વાનગીઓ પસંદ આવી હશે. આપ પણ આપના ઘરે આ વાનગીઓ બનાવી અને
આપના પરિવારને ખવડાવી શકો છો, આપના બાળકોને ખવડાવી શકો છો. અને નવી વાનગીઓ અને નવા વિષય સાથે આપણે આવતા મહિને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.